હાય ગાઈઝ, વેલકમ ટુ માય ફર્સ્ટ વિડીયો ઓફ પેપર સોલ્વિંગ. તો આજે આપણે ગુજકેટ 2019નું મેથ્સનું પેપર સોલ્વ કરવાના છીએ. ત્યારબાદ 2018, 17 અને ત્યાંથી 2006 સુધીના તમામ પેપરો સોલ્વ કરીશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ટિગ્રેશનનો. ઇન્ટિગ્રેશન e⁻ dx બરાબર ખાલી જગ્યા. હવે તેની સાથે કોઈ પણ ફંક્શન આપેલું નથી, એટલા માટે આપણે આદેશ લઈને જ આગળ વધીશું. અહીંયા રૂટને દૂર કરવા માટે આપણે x બરાબર t² આદેશ લઈશું, માટે થશે dx બરાબર 2t dt. હવે x અને dxની કિંમત ફરીથી રકમમાં મૂકીએ તો થશે I બરાબર ઇન્ટિગ્રેશન e⁻t into 2t dt. હવે e⁻t ને v અને 2t ને u ધારીને LIATE મુજબ ખંડશઃ સંકલન કરી શકાય, પરંતુ એ મોટી રીત છે એટલા માટે આપણે એ વાપરીશું નહીં. આપણે અહીંયા એક શોર્ટ ટ્રીક વાપરીશું, અને શોર્ટ ટ્રીક એ છે કે આપણે એમાં 2 ઉમેરી અને 2 બાદ કરીશું. એટલે જોઈએ તો થશે I બરાબર ઇન્ટિગ્રેશન e⁻t into 2t - 2 plus 2 dt. એટલે કે 2 ઉમેરી અને 2 બાદ કરીએ. હવે તમે જોઈ શકો કે 2t - 2નું વિકલન 2 થાય, જે બાજુમાં સેટ થાય છે. એટલે કે આ સૂત્ર બની ગયું e⁻x into fx plus f'(x) અને એનો જવાબ થાય છે e⁻x into fx. તો I બરાબર થશે e⁻t into 2t - 2. 2 કોમન, તો I બરાબર 2 into e⁻t અને t - 1. હવે x બરાબર આપણે t² લીધું હતું, તો t બરાબર થશે √x. તો t બરાબર √xની કિંમત આ છેલ્લા સમીકરણમાં મૂકીએ તો થશે I બરાબર 2 into e⁻√x in bracket √x - 1. જે સેકન્ડ ક્વેશ્ચન છે એ પણ અનિયત સંકલનનો છે. જો ઇન્ટિગ્રેશન sin x by sin x minus alpha dx બરાબર px minus q log mod sin x minus alpha plus c હોય તો p into q બરાબર ખાલી જગ્યા. એ આપણે શોધવાનું છે. આ NCERTનો બેઠો દાખલો છે. આ ટાઈપના હજી પણ 4 દાખલા આવે છે. તો આપણે પહેલાં આનું સંકલન કરીએ અને એને આ સમીકરણ સાથે સરખાવી p અને q મેળવીએ. તો પહેલા દાખલાની જેમ આમાં પણ આલ્ફા ઉમેરી અને આલ્ફા બાદ કરીશું. તો થશે sin x minus alpha bracket plus alpha by sin x minus alpha dx. આ સૂત્ર બની જશે sin a plus b is equals to sin a into cos b plus cos a into sin b. તો થશે sin x minus alpha into cos alpha plus cos x minus alpha into sin alpha by sin x minus alpha dx. તો હવે છેદ વિભાજન તો કરીએ તો sin x minus alpha કેન્સલ થશે, cos alpha અચળ, ઇન્ટિગ્રેશન 1 dx પ્લસ sin alpha અચળ 12 અને ઇન્ટિગ્રેશન cos by sin cot x minus alpha dx. cos alpha અચળ અને 1નું સંકલન થશે x, તો x cos alpha પ્લસ sin alpha into cot x minus alpha નું સંકલન થશે log mod sin x minus alpha plus c. હવે એને આપણને જે સમીકરણ આપેલું છે px minus q, એની સાથે સરખાવીએ તો p બરાબર મળશે cos alpha અને q બરાબર minus sin alpha. બંનેનો ગુણાકાર કરીએ તો p into q બરાબર minus sin alpha into cos alpha. હવે આ ઓપ્શન આપેલો નથી આપણને, તો એને 2 વડે ગુણીએ અને 2 વડે ભાંગીશું તો થશે -1/2 2 sin alpha into cos alpha, જેને sin 2 alpha કહેવાય છે. તો p into q બરાબર મળશે -1/2 sin 2 alpha. So B is the correct answer. જે થર્ડ ક્વેશ્ચન છે નિયત સંકલનનો છે. ઇન્ટિગ્રેશન 1 to 3 x² + 1/4x આખાનો ઇન્વર્સ dx બરાબર ખાલી જગ્યા. અને આનું સંકલન કરીને પછી લિમિટ એપ્લાય કરવાની છે. આપણને આ ઇન્વર્સ આપેલો છે એટલે આપણે પહેલાં એ પદને ઉલટાવી દઈશું. તો થશે I બરાબર ઇન્ટિગ્રેશન 1 to 3 4x by x² + 1 dx. હવે તમે જોઈ શકો છો x² + 1નું વિકલન થશે 2x, જે ઉપર સેટ થાય છે. તો આપણે 2 કોમન લઈએ તો થશે I બરાબર 2 into ઇન્ટિગ્રેશન 1 to 3 2x by x² + 1 dx. હવે આ સૂત્ર બની ગયું ઇન્ટિગ્રેશન ઓફ f'(x) by fx. તો એનો જવાબ થશે log mod fx. તો એ લખીએ તો થશે 2 log mod x² + 1 અને એની લિમિટ છે 1 to 3. તો થશે 2 log 10 minus log 2. હવે લોગના નિયમ મુજબ બાદબાકીની ભાગાકાર થશે, તો બરાબર 2 log 5. આવો પણ ઓપ્શન આપેલો નથી એટલે આપણે 2 ને 5ની ઘાતમાં જવા દઈશું લોગેરિધમના નિયમ મુજબ. તો જવાબ થશે log 5² એટલે કે log 25. સો I બરાબર log 25 is the final answer. નેક્સ્ટ છે ફોર્થ વન. જો ઇન્ટિગ્રેશન 1 to k 2x - 3 બરાબર 12 હોય તો k બરાબર ખાલી જગ્યા. એટલે કે આમાં આપણે લિમિટ સંકલન કરીએ અને પછી લિમિટ એપ્લાય કરવાની છે અને કેની એને 12 સાથે સરખાવી કેની કિંમત શોધવાની છે.
તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં ટુ અચળ એક્સનું સંકલન x²/2, તો 2 કેન્સલ થશે. -3 અચળ અને 1નું થશે x, તો આખાનું સંકલન થશે x² - 3x અને લિમિટ 1 to k બરાબર 12. હવે લિમિટ એપ્લાય કરીએ તો થશે k² - 3k -1 - 3 બરાબર 12. તો k² - 3k + 2 બરાબર 12. તો k² - 3k -10 બરાબર 0, માટે k + 2 k - 5 બરાબર 0. એટલે કે એની બે કિંમતો મળે છે, k બરાબર -2 અને k બરાબર 5. અને બંને કિંમતો આપેલી હોય તેવો એક જ ઓપ્શન છે બી. સો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. આ -a થી એની લિમિટવાળો સવાલ છે નિયત સંકલનનો. આપણે આમાં બંને લિમિટનો સરવાળો કરીએ અને એને એક્સમાંથી બાદ કરીએ એ રીતે અપનાવીશું. તો 5th વન છે -π/2 to π/2 cos² 2x by 1 + 25x dx બરાબર ખાલી જગ્યા. તો થશે આપણે સૌપ્રથમ એમાં લિમિટનો સરવાળો -x કરીએ તો લિમિટનો સરવાળો 0 થાય છે, -x એટલે કે એક્સના સ્થાને આપણે -x મૂકીશું. તો થશે cos² 2 - x by 1 + 25x dx. આપણે હવે 25x ને લખી શકીએ 1/25x. તો એનો લસા લઈએ તો જવાબ થશે I બરાબર -π/2 to π/2 25x cos² 2x by 25x + 1 dx. હવે આને જે મૂળ સમીકરણ હતું એને સમીકરણ 1 આપણે જે આ જવાબ મળ્યો છે એને 2 કરીએ તો 1 + 2 કરતાં I બરાબર થશે 2i અને જમણી બાજુ થશે -π/2 to π/2 cos² 2x × 1 + 25x અને બીજા સમીકરણના છેદમાં જે હતું એ 1 + 25x dx. આ બંને કેન્સલ થશે. તો 2 નીચે લાવીએ તો થશે I બરાબર 1/2 ∫ -π/2 to π/2 cos² 2x dx. માટે I બરાબર 1/2 ∫ -π/2 to π/2. હવે cos² 2xનું સીધું જ સંકલન થઈ શકતું નથી એટલે આપણે એને cos 4xના સ્વરૂપમાં ફેરવીશું. તો થશે 1 + cos 4x/2 dx. હવે 1/2 અચળ × 1નું થશે x અને cos 4xનું સંકલન થશે sin 4x/4 અને 2 એઝ ઇટ ઇઝ માટે થશે sin 4x/8. અને લિમિટ છે -π/2 થી π/2. હવે લિમિટ એપ્લાય કરીએ તો 1/2 × π/2 થશે π/4, sin 4 × π/2 થશે sin 2π, જે 0 થશે. તો જવાબ આવે 1/2 અને લિમિટ એપ્લાય કરીએ તો થશે π/2. So 1/2 × π/2 is equals to π/4 is our final answer. So next question છે વક્ર y બરાબર sin 2x નું x બરાબર 0 થી x બરાબર π અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ માટે પણ આપણે બે ટ્રીક અપનાવી છે, એક છે બિગ અને એક છે શોર્ટ ટ્રીક. બિગમાં છે 0 થી π/2 sin 2x dx પ્લસ π/2 થી π sin 2x dx. એટલે કે sin 2x એ જે પદમાં 0 થતું હોય ત્યાંથી તેના ભાગ પાડવાના, એટલે કે π/2 આગળ તેના ભાગ પાડવાના 0 થી π/2 અને π/2 થી πમાં એનું સંકલન કરતાં પણ આન્સર 2 મળે છે. અને શોર્ટ ટ્રીક એ છે કે કોઈ પણ sin nx માટે એરિયા હંમેશા 2 જ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉપવલય 2x² + 3y² બરાબર 1 દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. એટલે કે આપણને જે આ વક્ર આપેલો છે એનું સંકલન કરીને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે મોટી રીતે એ છે કે આપણે પહેલાં એની આકૃતિ દોરી અને જે સમાધાન કરતા પોઈન્ટ્સ છે એ મેળવીશું અને પછી તેનું એ પોઈન્ટ્સ આગળ 0 થી ત્યાં સુધી સંકલન કરી અને પ્રદેશ મેળવીશું. તો કે જો આપણે મોટી રીત અપનાવીએ તો એમ થશે કે I બરાબર 0 થી 1/√2 y dx, એટલે કે 0 થી 1/√2 1/3 - 2/3 x². અને એનું સંકલન કરીને પણ આન્સર મેળવી શકાય. અને શોર્ટ ટ્રીક એ છે કે ઉપવલય માટે હંમેશા ક્ષેત્રફળ એ π × a × b બરાબર જ હોય છે. અને જ્યાં a અને b એ ઉપવલય માટે x²/a² + y²/b² બરાબર 1, જે મૂળ સ્વરૂપમાં a અને b આવે છે એની કિંમત શોધી અને પાઈના ગુણકમાં ગુણતા આપણને ક્ષેત્રફળ મળે છે. તો આપણે આ સમીકરણ આપેલું છે 2x² + 3y² બરાબર 1, એને મૂળ સ્વરૂપમાં ફેરવીએ તો થશે x²/1/2 + y²/1/3 બરાબર 1. તો થશે π × 1/√2 × 1/√3
√2 × √3 બરાબર થશે √6. તો જવાબ આવશે π/√6. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે વિકલ સમીકરણ dy/dx (1 + x - xy બરાબર 1 - x નો સંકલ્યકારક અવયવ ખાલી જગ્યા છે. આ વિકલિતના ઉપયોગો ચેપ્ટરનો સવાલ છે. આપણે આ માટે ઇન્ટિગ્રેશન ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ શોધવાનો છે. એટલે પહેલાં આપણે એને સુરેખ સમીકરણમાં ફેરવી દઈએ તો થશે dy/dx - x/1 + x × y બરાબર 1 - x/1 + x. એટલે સંકલ્યકારક અવયવ બરાબર થશે e−(x/1 + x dx). હવે ટ્રીક એ છે કે આપણે પહેલાં અને બીજા દાખલાની જેમ ફરીથી આમાં પણ એક ઉમેરી અને એક બાદ કરીશું. એટલે થશે e−(x+1 - 1/1 + x dx). તો થશે ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ તો x+1 બરાબર થશે 1. તો માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન 1 - 1/1 + x dx. હવે માઇનસ અંદર જવા દઈએ તો થશે -1 + 1/1 + x dx. હવે એનું સંકલન કરીશું તો -1 અચળ × 1નું સંકલન થશે x. તો જવાબ આવશે e−x + 1/1 + x નું સંકલન log 1 + x થાય. તો આપણને સંકલ્યકારક અવયવ મળે e−x × 1 + x. આપણો ફાઇનલ આન્સર છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પણ વિકલિતના ઉપયોગોનો જ છે. y બરાબર a1 (a2 + a3) × cos x + a4 - a5 × e−x + a6 જેનો વ્યાપક ઉકેલ હોય તેવા વિકલિત સમીકરણની કક્ષા ખાલી જગ્યા છે. એટલે કે ઓર્ડર શોધવાનો છે. એ મોટી રીત એ છે કે આપણે આનું વિકલન કરી અને જેટલી ઘાત આવે એને કક્ષા કહીશું. અને શોર્ટ ટ્રીક એ છે કે સમીકરણમાં જેટલા અચળાંકોની સંખ્યા હોય એ જ તેની કક્ષા કહેવાય. એટલે કે આપણને જે મેઇન સમીકરણ આપેલું છે જેને આપણે વિકલ સમીકરણમાં ફેરવવાના છીએ એ મૂળ સ્વરૂપમાં જેટલા અચળાંકો આપેલા હોય એટલા અચળાંકોની સંખ્યા જેટલા જ કક્ષા હોય છે. આપણે અહીંયા 6 અચળાંકો આપેલા છે, પરંતુ જો આપણે જાણીએ છીએ કે અચળાંકોનો સરવાળો પણ અચળાંક થાય, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પણ અચળાંક જ થાય છે. તો આપણને પહેલાં આપેલું છે a1 × a2 + a3 એ પણ એક આખો કોમ્બાઈન એક અચળાંક છે. એટલે આપણે એને લેમડા કહી દઈએ છીએ. તો y બરાબર થશે λ × cos x + a4 માઇનસ જે અહીંયા થશે e−a6 × a5 એ પણ આખો એક અચળાંક થશે. એને d નામ આપ્યું છે. તો આખું સમીકરણ થશે y બરાબર λ cos x + a4 - d × e−x. જેની કક્ષા જેમાં 3 અચળાંકો છે λ, a4 અને d, એટલે એની કક્ષા થશે 3. હવે જોઈને 6 લખી નાખો તો એ જવાબ ખોટો પડશે, કારણ કે કોમ્બાઈન અચળાંકોને પણ એક અચળાંક તરીકે જ કહી શકાય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે વક્રના કોઈ બિંદુ આગળના અવાભિલંબની લંબાઈ એ હંમેશા અચળ હોય તેવા વક્રની ઉત્કેન્દ્રતા ખાલી જગ્યા છે. આ પણ થિયરિકલ ક્વેશ્ચન છે. મેથ્સમાં પણ થિયરિકલ ક્વેશ્ચન્સ આવી શકે છે. તો આનો જવાબ તો સિમ્પલ છે. વક્રના કોઈ બિંદુ આગળના અવાભિલંબની લંબાઈ હંમેશા અચળ હોય તેવો વક્ર એક જ છે, એ છે પરવલય. અને પરવલય માટે ઉત્કેન્દ્રતા એ હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય. તો જવાબ આવશે એ 0 ≤ e ≤ 1. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે વેક્ટરનો સદિશનો ઇફ mod x = mod y = x + y આખાનો મોડ બરાબર 1 છે તો x - y નો મોડ શું થાય? એટલે કે આપણે x + y બરાબર 1 આપેલું છે એનો ઉપયોગ કરીશું. તો બંને બાજુ પહેલાં સ્ક્વેર કરીએ તો થશે x + y આખાનો સ્ક્વેર બરાબર 1 નો સ્ક્વેર થશે 1. હવે એનું આપણે સાદુરૂપ આપીએ તો થશે mod x² + mod y² + 2xy બરાબર 1. mod x અને mod y ની કિંમત 1 1 આપેલી છે તો એની કિંમત મૂકીએ 1 + 1 + 2x × y બરાબર 1. તો 2x × y બરાબર મળશે -1. માટે હવે આપણે x - y નો મોડ શોધવાનો છે. તો આપણે પહેલાં એનો સ્ક્વેર શોધી લઈએ તો થશે x - y નો મોડ x - y નો સ્ક્વેર બરાબર થશે mod x² + mod y² - 2x × y. તો mod x અને mod y ની કિંમત આપણને આપેલી છે 1 1. તો એ થશે 1 + 1 - 2xy ની કિંમત છે -1. જે સમીકરણમાં મૂકીએ
એટલે x માઇનસ વાય હોલ સ્ક્વેર બરાબર થશે 3 અને મોડ ઓફ x માઇનસ વાય બરાબર થશે √3, જે આપણો ફાઇનલ આન્સર છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, પણ સદિશનો છે. સદિશ ઓફ 2 - 2 1 ની દિશામાં 6 માનવાળો સદિશ x બાર છે તથા સદિશ 1 1 - 1 ની દિશામાં √3 માનવાળો સદિશ y બાર છે. તો x + 2y બાર એટલે ખાલી જગ્યા થાય, એટલે કે x બારની દિશા અને એનું માન આપેલું છે. તે જ રીતે y બારની દિશા અને માન આપેલું છે. આપણે એનો ઉપયોગ કરીને x બાર મેળવીશું. તો x બાર થશે 6, એટલે કે એનું માન ઇન્ટુ દિશા બાય દિશાનું માન, એટલે થશે 6 × 2 - 2 1 બાય √4 + 4 + 1 બરાબર થશે 4 - 4 2. તે જ રીતે y માટે મેળવીશું, એટલે આપણને તેનું માન ઇન્ટુ દિશા બાય તેનો દિશાનું માન એ મુજબ કરીએ તો y બરાબર મળશે 1 1 - 1. તો x + 2y બરાબર આપણને મળે છે 6 - 2 0, અને એનું આપણે માન શોધવાનું થશે, એટલે થશે x ના સહગુણકનો વર્ગ પ્લસ y ના સહગુણકનો વર્ગ પ્લસ z ના સહગુણકનો વર્ગ, એટલે થશે 36 + 4 + 0 બરાબર 40, અને √40 એટલે થશે 2√10, જે આપણો ફાઇનલ આન્સર છે. નેક્સ્ટ છે, સમાંતર બાજુ ચતુષ્કોણની બે ક્રમિક બાજુઓ a બાર અને b બાર વચ્ચેના ખૂણાનું માન π/6 છે તથા a બાર બરાબર 2 - 2 1 તથા મોડ b બરાબર 2 મોડ a બાર છે. તો તે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે નિશ્ચાયક પરથી શોધીએ છીએ, અથવા તો બીજો એક રસ્તો છે, એ છે મોડ ઓફ a બાર ઇન્ટુ b બાર, એટલે કે a બાર અને b બારનો ક્રોસ પ્રોડક્ટ, a ક્રોસ b આનું માન, એ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે છે. હવે સમાંતર બાજુની બે બાજુ વચ્ચેનો ખૂણો π/6 છે અને બીનું માન એ 2 × એના માન બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળ a બરાબર a ક્રોસ b થાય. તો a ક્રોસ b બરાબર મોડ a × મોડ b × sin π/6. મોડ a આપણને 2 - 2 1 આપેલું છે, એ પરથી એનું માન શોધીએ તો થશે √4 + 4 + 1, એટલે કે √9 બરાબર 3. તો મોડ એ થશે 3, b બરાબર 2 × 3 એટલે કે 6, અને sin π/6 1/2. તો એરિયા આપણને મળે છે 9. જે નેક્સ્ટ ક્વેશ્ચન છે, રેખા છે. ક્વેશ્ચન નંબર 14, રેખા x + 1/2 બરાબર y + 2/3 બરાબર z -0/-1 અને સમતલ 2x - y + z બરાબર 0 ના છેદબિંદુનું z અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. એટલે કે આપેલ રેખા અને સમતલ બંનેનું કોઈ એક છેદબિંદુ છે, જ્યાં એ બંને છેદે છે, એ બિંદુથી z અક્ષનું લંબ અંતર શું થાય છે એ શોધવાનું છે. તો આના માટે પણ એક બિગ અને એક શોર્ટ ટ્રીક છે. બિગ ટ્રીક એ છે કે એનું જે સામાન્ય બિંદુ છે એ શોધી અને એને સમતલમાં મૂકવાનું, એટલે કે 2k - 1 3k - 2 અને -k એને સમતલના સમીકરણ આપણને જે આપેલું છે 2x - y + z બરાબર 0 એમાં મૂકવાનું. એ પરથી kની કિંમત મળશે, એને ફરીથી રેખાના સમીકરણમાં મૂકી અને આપણને સામાન્ય બિંદુ મળશે. એને બીજી શોર્ટ ટ્રીક એ છે કે સૌપ્રથમ આપણને જે અહીંયા આપેલું છે x + 1/2 બરાબર y + 2/3 બરાબર z/-1, એના જે બિંદુઓ છે એને આપણે સૌપ્રથમ સમતલના સમીકરણમાં મૂકી જોઈએ. જો એ સમાધાન કરે તો બીજું કોઈ પણ છેદ બિંદુ શોધવાની જરૂર રહેતી નથી. તો આપણે એને સમતલના સમીકરણમાં મૂકીએ છીએ. -1 -2 અને 0 ને સમતલના સમીકરણમાં મૂકીએ તો હવે સમાધાન કરે છે, એટલે કે બંનેનું છેદ બિંદુ એ -1 -2 અને 0 જ છે. હવે એનું ઝેડથી અંતર શોધવાનું છે. તો x ના સહગુણકનો વર્ગ પ્લસ y ના સહગુણકનો વર્ગ, એટલે કે √1 + 4 બરાબર √5, એ છે આપણો ફાઇનલ આન્સર. જે નેક્સ્ટ છે 3D નો ક્વેશ્ચન છે. r બરાબર 2 - 3 1 પ્લસ k × 2 2 - 1, અને જ્યાં k બિલોંગ્સ ટુ r છે તથા સમતલ છે 2x - 2y + z + 7 બરાબર 0 વચ્ચેના ખૂણાનું માપ શું થાય? એટલે કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો શોધવાનો છે. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો થાય, આપણને ખબર છે કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો cos θ થાય છે, અને રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો sin θ થાય છે. એ વાતનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો થશે sin θ બરાબર L × n બાય મોડ L × મોડ n, એટલે કે રેખાની દિશા અને સમતલની દિશાનો ડોટ પ્રોડક્ટ બરાબર sin θ થાય. તો થશે 2 2 - 1
ઇન્ટુ 2 - 2 1 બાય √9 √9 સાઇન થીટા બરાબર 1/9 મળે છે. હવે સાઇન થીટા બરાબર 1/9 એવો કોઈ પણ ઓપ્શન આપેલો નથી, તો તમે ત્રિકોણ દોરીને કરશો, પરંતુ અહીંયા એક પણ ટ્રીક છે જેને ઓપ્શન સાથે સરખાવીને કરી શકાય છે. એટલે કે થીટા બરાબર આપણને સાઇન ઇન્વર્સ 1/9 મળે છે. હવે એ ઓપ્શનથી શરૂ કરીએ. એમાં આપેલ છે સાઇન ઇન્વર્સ 1/3, એટલે કે એ જવાબ ન આવે. હવે સાઇન ઇન્વર્સ 1/9 જવાબ આવે છે, તો કોસ ઇન્વર્સ 1/9 પણ ન આવે. અને ડી ઓપ્શન છે π/2, એ તો આવે જ નહીં. તો ઓનલી સી ઓપ્શન વધે છે, તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ છે 16. A ઓફ 1 2 3 નું સમતલ પાઈને સાપેક્ષ પ્રતિબિંબ B ઓફ 3 6 -1 છે, તો સમતલ પાઈનું સમીકરણ ખાલી જગ્યા થાય. એટલે કે A ઓફ 1 2 3 ને સમતલ પર રાખતા એનું પ્રતિબિંબ એ B ઓફ 3 6 અને -1 આગળ મળે છે. તો એ સમતલ પાઈનું સમીકરણ શું થતું છે એ આપણે શોધવાનું છે. અને પાઈના સમીકરણ માટે આપણે એની દિશા અને કોઈ પણ એક બિંદુની જરૂર રહેશે. તો એ માટે આપણે જોઈએ કે આ છે A ઓફ 1 2 3, બીજું છે B ઓફ 3 6 -1. તો આપણે એનું પહેલાં મધ્યબિંદુ શોધીશું જે સમતલ પર છે. તો મધ્યબિંદુ થશે 2 4 1, જે સમતલ પર છે, એટલે કે સમતલમાંનું એક બિંદુ મળી ગયું. અને દિશા થશે B - A, એટલે B ઓફ 3 6 -1 એમાંથી બાદ કરવાનું છે 1 2 અને 3. તો એની દિશા થશે 2 4 -4, એટલે કે સમતલનું સમીકરણ થાય A × x1 + B × y - y1 + C × z - z1 બરાબર 0. આમાં કિંમત મૂકીએ. A B અને C એ એની દિશા છે, અને x1 y1 z1 એ સમતલ પરનું એક બિંદુ છે. તો જવાબ થશે x + 2y - 2z - 8 બરાબર. ક્વેશ્ચન છે 17. f ફ્રોમ R to R fx બરાબર x² + 3x + 4. તો વિધેય f એ ખાલી જગ્યા છે અને અને વ્યાપ્ત નથી, એક છે અને વ્યાપ્ત છે, એક છે અને વ્યાપ્ત નથી, અથવા તો એક નથી અને વ્યાપ્ત છે. આ માટે પણ બે ટ્રિક્સ. બિગ એન્ડ શોર્ટ. બિગમાં છે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 હોય તો, અને fx1 બરાબર fx2 હોય તો એ એક નથી. એ આપણે ભણી ગયા છીએ થિયરિકલ ક્વેશ્ચન્સ માટે, તો આપણે એ થિયરી અહીંયા વાપરીશું નહીં. આપણે શોર્ટ ટ્રીક વાપરીશું. અને શોર્ટ ટ્રીક એ છે કે આપણને જે સમીકરણ આપેલું છે x² + 3x + 4 એનો આલેખ દોરીશું. અને એ માટે આપણે ખબર છે કે દ્વિઘાત સમીકરણનો આલેખ એ પરવલય મળે છે, પણ કેવો પરવલય, જમણી બાજુનો કે ડાબી બાજુનો, એ શોધવા માટે -b/4 એટલે કે -3/4 એ ઋણ મળે છે, એટલે આપણો આલેખ એ ડાબી બાજુ આવશે. અને આપણને એમ કીધેલું છે કે R to R, એટલે કે જવાબ એ આરમાં આવે છે, પરંતુ આપણા આલેખ મુજબ જવાબ એ ફક્ત ઋણ દિશામાં જ આવે છે, એટલે વ્યાપ્ત નથી. અને કોઈ પણ એક આપણે શિરોલંબ રેખા દોરીએ તો એ બે બિંદુમાં છેદે છે, એટલે કે અનેક એક છે, એક નથી. તો આપણો જવાબ આવશે એ અનેક એક છે અને વ્યાપ્ત નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. આ ફર્સ્ટ ચેપ્ટર સંબંધ અને વિધેયનો છે દ્વિક્રિયાવાળો ટોપિક. જો એ દ્વિક્રિયા B બરાબર AB/10 હોય, A અને B બિલોંગ્સ ટુ Q સ્ટાર હોય, તો 5 દ્વિક્રિયા એ આખાનો ઇન્વર્સ બરાબર ખાલી જગ્યા થાય. આપણે ઇન્વર્સ શોધવાનો છે, એ માટે આપણે પહેલાં તટસ્થ ઘટક મેળવીશું અને ત્યારબાદ વ્યસ્ત ઘટક મેળવીશું. તો તટસ્થ ઘટક માટે આપણને ખબર છે કે એ દ્વિક્રિયા E બરાબર A થાય. તો આપણે એ એપ્લાય કરીએ તો થશે AE/10 બરાબર A. એ કેન્સલ, તો E બરાબર 10, એટલે કે તટસ્થ ઘટક 10 મળે છે. હવે છે વ્યસ્ત માટે એ દ્વિક્રિયા A ઇન્વર્સ બરાબર A ઇન્વર્સ/10 બરાબર E, એટલે કે તટસ્થ ઘટક. તો A ઇન્વર્સ/10 બરાબર E બરાબર આપણને 10 મળ્યો છે, તે મૂકીએ તો E ઇન્વર્સ એટલે કે વ્યસ્ત બરાબર મળશે 100/A. હવે 5 દ્વિક્રિયા A બરાબર છે થશે 5 × 8/10 બરાબર 4, એટલે કે 4નો આપણે વ્યસ્ત ઘટક શોધવાનો છે. તો આપણે A ઇન્વર્સ બરાબર 100/A મુજબ એના સ્થાને મૂકીશું 4, તો 5 દ્વિક્રિયા I8નો ઇન્વર્સ થશે 100/4 બરાબર 25. 25 આપણો ફાઇનલ આન્સર છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે f ફ્રોમ n to n fx બરાબર x + 3 હોય તો f ઇન્વર્સ x બરાબર ખાલી જગ્યા, એટલે કે આપણને પ્રતિવિધેય શોધવાનું છે. આપણને ખબર છે કે પ્રતિવિધેય માટે વિધેય વ્યસ્ત સંપન્ન હોવું જોઈએ, એટલે કે વ્યાપ્ત અને એક બંને હોવું જોઈએ. આપણે એને
ચેક કરીએ તો આકૃતિ દ્વારા ચેક કરીએ તો આપણને ખબર પડશે કે 1 માટે 4, 2 માટે 5, 3 માટે 6 એ મુજબ આપણને મળે છે, પરંતુ 1, 2, 3 એ ખાલી ગણતરી છે, એટલે કે વ્યાપ્ત નથી. અને જો વ્યાપ્ત ન હોય તો એનો પ્રતિવિધેય પણ ન મળે, એટલે કે જવાબ આવશે ડઝ નોટ એક્ઝિસ્ટ, એટલે કે અસ્તિત્વ ધરાવતું નથી. જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયનો સાઇન સ્ક્વેર ઓફ સાઇન ઇન્વર્સ 1/2 પ્લસ ટેન સ્ક્વેર ઓફ સેક ઇન્વર્સ 2 પ્લસ કોટ સ્ક્વેર ઓફ કોસેક ઇન્વર્સ 4. એટલે કે આપણે એની કિંમત મૂકવી અને જવાબ લેવાનો છે, સાદુરૂપ આપવાનું છે. આ ઇઝી ક્વેશ્ચન છે. તો થશે સાઇન સ્ક્વેર ઓફ સાઇન ઇન્વર્સ 1/2, સાઇન ઇન્વર્સ 1/2 એટલે થશે π/6 અને સાઇન π/6 એટલે થશે 1/2, 1/2 નો સ્ક્વેર. હવે આ છે નિત્ય સમ સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1 અને કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. એ પરથી ટેનના સ્થાને સેકનું સ્વરૂપ અને કોટના સ્થાને કોસેકનું સ્વરૂપ લખેલું છે. તો સેક ઇન્વર્સ અને સેક કેન્સલ, કોસેક અને કોસેક ઇન્વર્સ કેન્સલ. તો થશે 1/4 પ્લસ 4 માઇનસ 1 પ્લસ 16 માઇનસ 1 બરાબર થશે 73/4. જે નેક્સ્ટ ક્વેશ્ચન એ પણ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીનો છે. tan ઓફ કોસ ઇન્વર્સ 4/5 પ્લસ tan ઇન્વર્સ 2/3. આપણને ખબર છે કે ટેનના સરવાળા માટે એક જ સૂત્ર છે, જેમાં આપણે સરવાળો કરી શકીએ, એ પણ tan માટે છે. તો આપણે કોસેક ઇન્વર્સ 4/5 ને ત્રિકોણ દ્વારા પહેલાં tan ઇન્વર્સમાં ફેરવીશું. તો થશે tan ઓફ tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ 2/3. હવે સૂત્ર લગાવીશું તો થશે tan ઇન્વર્સ ઓફ 3/4 પ્લસ 2/3, એટલે કે બંનેનો સરવાળો છેદમાં 1 માઇનસ બંનેનો ગુણાકાર. તો tan અને tan ઇન્વર્સ કેન્સલ થશે. તો થશે 9 પ્લસ 8/12 માઇનસ 6 બરાબર 17/6. જે નેક્સ્ટ છે 22મો કોસ ઓફ કોટ ઇન્વર્સ ઓફ કોસેક ઇન્વર્સ ઓફ કોસ ઇન્વર્સ એ. એટલે કે આનું પણ આપણે સાદુરૂપ આપવાનું છે. તો સૌ પ્રથમ કોસ ઇન્વર્સ એ છે એને કોસેક ઇન્વર્સ વડે કેન્સલ કરવા માટે આપણે કોસ ઇન્વર્સ એને ત્રિકોણ દ્વારા કોસેક ઇન્વર્સમાં ફેરવીશું. તો થશે કોસ ઓફ કોટ ઇન્વર્સ ઓફ કોસેક ઇન્વર્સ ઓફ 1/√1 માઇનસ એ સ્ક્વેર. તો કોસેક અને કોસેક ઇન્વર્સ કેન્સલ થશે. તો થશે કોસ ઓફ કોટ ઇન્વર્સ ઓફ 1/√1 માઇનસ એ સ્ક્વેર. આને પણ ફરીથી આપણે કોસમાં ફેરવીશું કેન્સલ કરવા માટે. તો થશે કોસ ઓફ કોસ ઇન્વર્સ ઓફ 1/√2 માઇનસ એ સ્ક્વેર. તો કોસ એન્ડ કોસ ઇન્વર્સ કેન્સલ. ફાઇનલ આન્સર આવશે 1/√2 માઇનસ એ સ્ક્વેર. નેક્સ્ટ ક્વેશ્ચન છે 23. આ નિશ્ચયકનો સવાલ છે. સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, માઇનસ કોસ સ્ક્વેર થીટા અને સાઇન સ્ક્વેર થીટા 2/2નો નિશ્ચયક આપેલો છે. આપણે એનું મૂલ્ય શોધવાનું છે. સિમ્પલ ક્વેશ્ચન છે. આનું મૂલ્ય થશે sin⁴ થીટા પ્લસ cos⁴ થીટા. હવે એવો ઓપ્શન આપેલો નથી એટલે આપણે એને થોડુંક સિમ્પ્લિફાય કરીશું. તો થશે sin⁴ થીટા પ્લસ cos⁴ થીટા ને પહેલાં અને બીજા દાખલાની જેમ ફરીથી 2 sin² થીટા ઇન્ટુ cos² થીટા ઉમેરી અને બાદ કરીશું. આ રીત છે જે કોમન શોર્ટ ટ્રીક છે, જે તમે કોઈ પણ દાખલામાં એપ્લાય કરી શકો છો અને આનાથી 100% જવાબ મળે જ છે. તો હવે આપણે આ દ્વિઘાત સમીકરણ બની ગયું sin⁴ થીટા પ્લસ 2 sin² થીટા ઇન્ટુ cos² થીટા પ્લસ cos⁴ થીટા અને થશે sin² થીટા પ્લસ cos² થીટા ઓલ સ્ક્વેર. અને બધા જ જાણે છે કે sin² થીટા પ્લસ cos² થીટા હંમેશા 1 થાય. તો 1² બરાબર થયું 1 માઇનસ. હવે અહીંયા આપણે 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીશું. તો થશે 4 sin² થીટા ઇન્ટુ cos² થીટા ને છેદમાં 2 એઝ ઇટ ઇઝ. તો થશે 4 sin² થીટા ઇન્ટુ cos² થીટા એ sin2 થીટાનો વર્ગ છે. તો થશે 2 માઇનસ sin²2 થીટા/2. હવે આવો પણ કોઈ ઓપ્શનમાં આપેલું નથી તો આપણે sin² થીટાને cos² થીટામાં ફેરવીશું. તો થશે 2 માઇનસ sin²2 થીટાના બદલે લખીશું 1 માઇનસ cos²2 થીટા અને /2. 1/2 કોમન અને કાઉન્સમાં વચ્ચે 1 પ્લસ cos²2 થીટા. તો 1/2 in bracket 1 plus cos²2 theta. C is the correct answer. નેક્સ્ટ છે 24. જો આપેલ નિશ્ચયક બરાબર 2, 4, 16 k હોય તો k બરાબર ખાલી જગ્યા. કે નિશ્ચયકનું મૂલ્ય શોધવાનું છે અને 2, 4, 16 k સાથે સરખાવવાનું છે. એ પરથી kની કિંમત શોધવાની છે. આ માટે તમને ફેક્ટોરિયલ પણ આવડવું જોઈએ, પરંતુ જો તમે એમાં ફેક્ટોરિયલની કિંમત મૂકીને કરશો તો એ દાખલો વધારે મોટો થઈ જશે. એટલા માટે આપણે આમાં એ ટ્રીક અપનાવીશું કે આમાંથી ફેક્ટોરિયલ પણ બહાર કાઢી લઈશું. એટલે થશે 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. બીજા અને ત્રીજા હારમાંથી કોમન કાઢીએ તો
અંદર વચ્ચે 1 ફેક્ટોરિયલ, પછી 2 અને 3 × 2 6, બીજી રોમાં 2 ફેક્ટોરિયલ કોમન કાઢ્યું એટલે 1, પછી 3 × 2 ફેક્ટોરિયલ કોમન કાઢ્યું એટલે 3 અને 4 × 3 12. ત્રીજી રો માટે પણ સેમ જ. હવે 2 એઝ ઇટ ઇઝ અને 3 ફેક્ટોરિયલ એટલે કે 3 × 2 બરાબર 6, 2 × 6 અને આપેલ નિશ્ચાયકનું મૂલ્ય અને એ કુલ થશે 24 બરાબર. હવે આપણને એની સરખાનો કીધો છે 2016 કે સાથે, તો 24 બરાબર 2016 કે માટે કે બરાબર 1/84, જે આપણો ફાઇનલ આન્સર છે. હવે 25મો એ પણ નિશ્ચાયકનો છે. આપણને એક નિશ્ચાયક આપેલો છે અને એને કીધું છે 10k × xyz × 3 + 1/x + 1/y + 1/z હોય તો કે બરાબર ખાલી જગ્યા ઉપરના જેવો જ દાખલો છે અને કેની કિંમત શોધવાની છે. પરંતુ આ માટે આ દાખલો જે છે એ થિયરિકલમાં 4 માર્ક્સમાં પૂછાઈ શકે તેમ છે, પરંતુ આપણે ગુસ્કેટના પેપર માટે એક શોર્ટ ટ્રીક વાપરીશું. મોટી રીત એ છે કે આપણે ડિટર્મિનન્ટને સામાન્ય રીત જે છે 3/3ના શ્રેણિકને અથવા તો નિશ્ચાયકનું મૂલ્ય શોધવાની એ રીતથી પણ કરી શકીએ, પરંતુ એ મોટી રીત છે, તમારા પેપરનો અડધો સમય આમાં જઈ શકે છે. એટલા માટે આપણે આને શોર્ટ ટ્રીકથી સોલ્વ કરીશું. અને શોર્ટ ટ્રીક એ છે કે x, y અને z માટે જો શરતો ન આપેલી હોય તો તેના માટે જે પદ માટે x, y અને z વાળો પદ 0 થતું હોય એ કિંમતો ધારી લેવાની. તો મેં અહીંયા ધારી છે x બરાબર -1, y બરાબર -1 અને z બરાબર 1. તો એ ત્રણેય કિંમતો આપણે નિશ્ચાયકમાં મૂકવી તો મળશે 0, 1, 1, 0, -1, 1 અને 2, 2, -2. એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય મળે છે 4. અને એ જ કિંમતો જે -1, -1, 1 છે એને આપેલ જે છે 10k × xyz × 3 + 1/x + 1/y + 1/z એમાં મૂકીએ તો એના બરાબર જવાબ મળે છે 20k. તો 4 બરાબર 20k, તો k બરાબર 1/5. આ રીત તમે JEEના પેપરમાં મોસ્ટ ઓફ દાખલા આ રીતથી સોલ્વ થાય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે 26. જો શ્રેણિક a બરાબર આ હોય, એનો વ્યસ્ત શ્રેણિક આ આપેલો છે, તો આલ્ફા બરાબર ખાલી જગ્યા. આ રીત માટે મોટા IIT એજ્યુકેટર પણ એક જ રસ્તો અપનાવે છે, એ છે a × a ઇન્વર્સ બરાબર I. પણ આપણે એ રીત કરીશું નહીં. આપણને આલ્ફાનું મૂલ્ય જ જોઈતું છે ખાલી. તો એના માટે રીત એ છે કે a ઇન્વર્સ માટે આલ્ફા ઘટક એ માટે a32 એટલે કે ત્રીજી હરોળ અને બીજા સમનો ઘટક છે એનો ઉપનિશ્ચાયક થાય. કારણ કે જો આપણે એને સરખાવી a ઇન્વર્સ બરાબર 1/mod a ઇન્વર્સ માટે આલ્ફા ઘટક એ માટે ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટકના ઉપનિશ્ચાયક થાય છે. આપણે એડજોઇન્ટ ઓફ એને બધી જ હારને સ્તંભમાં ફેરવીએ છીએ એટલા માટે a32નો ઉપનિશ્ચાયક એ જ આલ્ફા ઘટક થાય. તો આપણે a32નો ઉપનિશ્ચાયક શોધીએ તો એ થશે -2 -4 બરાબર બરાબર 2. સો આપણો 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. 27મો સવાલ છે એ છે AR એ કોઈ શ્રેણિક છે બરાબર છે R, R-1, R-1, R. જ્યાં R એ 1, 2, 3 અપ ટુ કોઈ પણ છે. જો સિગ્મા ઓફ R બરાબર 1 to 100 મોડ AR બરાબર √10⁻k હોય તો k બરાબર ખાલી જગ્યાએ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે ARનો નિશ્ચાયક શોધીએ તો નિશ્ચાયક થશે 2/2 માટે આપણને આવડે છે કે r² - r-1 હોલ સ્ક્વેર. તો એ થશે મોડ ઓફ AR બરાબર 2r - 1. એને આપણે સમીકરણ આપેલું છે એમાં મૂકીએ તો થશે સિગ્મા R બરાબર 1 to 100 2r - 1 બરાબર 2. સિગ્મા R બરાબર 1 to 100 to r માઇનસ અને 1 ઇન્ટુ સિગ્મા R બરાબર 1 to 100 1 બરાબર થશે. બે અચળ છે અને સિગ્મા R બરાબર 1 to 100 r એનું સૂત્ર થશે n × n + 1/2. તો 2 × 100 તો 101/2 માઇનસ અને nના પદોનો સરવાળો થશે 100. તો આનો જવાબ આવશે 10,000 એટલે કે 10⁴. અને આપણને કીધું છે √10⁻k બરાબર, તો 10⁴ બરાબર √10⁻k અને √10 એટલે કે 10⁻1/2. તો 10⁴ બરાબર થશે 10k/2. તો k/2 બરાબર 4, k બરાબર 8.
પછી 28મો છે dy/dx ઓફ 3 cos π/x પ્લસ x0 માઇનસ 4 cos ક્યુબ π/x 6 પ્લસ x0, એટલે કે આ આપણો વિકલનનો સવાલ છે. આપણે આપેલ સમીકરણ જે છે એનું વિકલન કરવાનું છે. હવે તમે જાણો છો કે cos 3 થીટાનું સૂત્ર છે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા, પરંતુ આમાં ઉલટું આપેલું છે તો આપણે માઇનસ કોમન કાઢીએ તો થશે માઇનસ ઓફ dy/dx અને cos 3 ઇન્ટુ આપણને જે આ મોટો થીટા આપેલો છે π/6 પ્લસ x0. હવે 3ને અંદર ગુણીએ તો થશે માઇનસ dy/dx ઓફ cos π/2 પ્લસ 3x0. હવે આપણે OLSTC પ્રમાણે જાણીએ છીએ કે π/2 પ્લસ એ cos માટે ઋણ થાય છે તો માઇનસ ઓફ dy/dx અને cos π/2 પ્લસ 3x0 બરાબર થશે માઇનસ ઓફ sin 3x0. માઇનસ માઇનસ પ્લસ એટલે થશે dy/dx ઓફ sin 3x0. હવે તમે ડિગ્રીના સ્વરૂપમાં આપેલું હોય ત્યારે તમે વિકલન ન કરી શકો, એટલા માટે આપણે એને પહેલાં રેડિયમમાં ફેરવીશું તો થશે dy/dx ઓફ sin 3x0 અને એને π/180 વડે ગુણીશું તો થશે dy/dx ઓફ πx/16. તો એનું વિકલન થશે sin સમથિંગનું વિકલન થાય cos સમથિંગ, તો એનું વિકલન થશે cos πx/16 અને πx/16નું ફરીથી વિકલન થાય π/16. તો π/16 ઇન્ટુ cos, હવે πx/60 છે અને ફરીથી આપણે ડિગ્રીમાં ફેરવીએ કારણ કે ઓપ્શન એ ડિગ્રીમાં આપેલા છે, તો એને ડિગ્રીમાં ફેરવતા થશે 3πx/180. એટલા માટે જવાબ આવશે π/60 cos 3x0. ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 29. જો fx બરાબર 1 પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ x⁻1000 તો f ડેશ ઓફ -1 બરાબર ખાલી જગ્યા, એટલે કે આપણને જે આ સમીકરણ આપેલું છે એનું વિકલન કરવાનું છે અને એમાં એક્સના સ્થાને -1ની કિંમત મૂકવાની છે. તો આપણે સૌપ્રથમ એનું વિકલન કરીએ તો થશે f ડેશ x બરાબર 1નું 0, xનું 1, x² 2x, x³ 3x² અને x⁻1000 થશે 1000 ઇન્ટુ x⁻999. હવે એક્સના સ્થાને -1 મૂકીએ તો થશે f ડેશ ઓફ -1 બરાબર 1 - 2 પ્લસ 3 - 4 પ્લસ 5 - 6 પ્લસ અપ ટુ 999 - 1000. હવે આ માટે પણ બે રીત છે, બિગ એન્ડ શોર્ટ ટ્રિક. બિગ રીત એ છે કે 1 + 3 + 5 અને 2 + 4 + 1000 સુધી એની બે શ્રેણી બનશે અને બે શ્રેણી એ સમાંતર શ્રેણી છે, તો બંને સમાંતર શ્રેણીનું સૂત્ર મારી અને તેનો સાદુરૂપ આપતા અને પછી બંને જે સાદુરૂપ મળે છે એ બંનેનો સરવાળો કરતાં આપણને f ડેશ ઓફ -1 મળશે. અને બીજી શોર્ટ ટ્રીક એ છે કે પહેલાં બંને પદોની બાદબાકી કરીએ તો -1 મળે છે, એ જ રીતે એ પછીના બંને પદોની બાદબાકી -1 મળે છે. એ રીતે 1000 સુધી કરવાનું છે, એટલે કે બે પદો 1000 સુધી કરીએ તો એટલે એના અડધા એટલે કે -1 ઇન્ટુ 1000/2 એટલે કે -500 જેટલો સરવાળો મળે. એટલે કે બે શ્રેણીનો સરવાળો ન કરવો પડે તે માટે બે પદનો જે સરવાળો થાય છે હંમેશા કોમન રહેતો હોય તો તેનું અડધું કરી એ આપણો ફાઇનલ આન્સર થાય. જી નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 30. fx બરાબર log x બિલોંગ્સ ટુ 1/1 e પર મધ્યકમાન પ્રમેય લગાડતા સીનું મૂલ્ય ખાલી જગ્યા મળે. એટલે કે આપણે લાંગ્રાન્જ પ્રમેય અથવા તો મધ્યકમાન પ્રમેયને આપેલ જે સમીકરણ છે તે એપ્લાય કરવાનું છે અને સીનું મૂલ્ય શોધવાનું છે. તો fx બરાબર log x, પછી એનું વિકલન f ડેશ x બરાબર 1/x, f ડેશ c બરાબર 1/c, તો 1/c બરાબર થાય fb માઇનસ fa/b માઇનસ a, એટલે કે b છે એ મોટી લિમિટ અને a છે એ નાની લિમિટ છે. તો આમાં આપણને લિમિટ આપેલી છે 1 to e, તો થશે 1/c બરાબર f ઓફ e માઇનસ f(1/e - 1). હવે આપણો fx બરાબર છે log x, તો log e થશે 1 અને log 1 થશે 0, તો 1/c બરાબર 1 - 0/e - 1 માટે c બરાબર મળશે e - 1, જે આપણો આન્સર છે. પછી ક્વેશ્ચન નંબર 31. ઇન્ટિગ્રેશન sin13x ઇન્ટુ cos ક્યુબ x dx બરાબર a ઇન્ટુ sin14x પ્લસ b ઇન્ટુ sin16x પ્લસ c હોય તો a પ્લસ b બરાબર ખાલી જગ્યા. આપણે આનું સંકલન કરવાનું છે અને આની સાથે સરખાવશું અને a અને bની કિંમત શોધીશું. હવે આ માટે પણ એક રીત છે કે જો આ તમારે યાદ રાખવાનું રહેશે કે જો બંને અયુગ્મ
બંને જે ઘાતો આપેલી છે આપણને સાઇન અને કોસની ઘાત આપેલી છે, એમાં અયુગ્મ અને યુગ્મ ઘાતો એટલે કે બંને અલગ અલગ ઘાત હોય તો યુગ્મ ઘાત બરાબર આદેશ લેવા, યુગ્મ ઘાત જેની હોય તેના બરાબર આદેશ લેવાનો, અને જો અયુગ્મ અથવા તો યુગ્મ ઘાત આપેલી હોય તો બંનેમાંથી જે મોટી ઘાત હોય તેના બરાબર આદેશ લેવાનો. હવે આપણે અહીંયા ઇન્ટિગ્રેશન કરીશું તો 13 અને 3માંથી 13 ખાતે મોટી છે તો સાઇન બરાબર આપણે આદેશ લઈશું, એટલે કે સાઇન એક્સ બરાબર ટી આદેશ લઈશું. એ પહેલાં કોસ ક્યુબ એક્સમાંથી આપણે કોસ સ્ક્વેર એક્સ અને કોસ એક્સ અલગ પાડી અને કોસ સ્ક્વેર એક્સના સ્થાને 1 - સાઇન સ્ક્વેર એક્સ લખીશું. તો હવે સાઇન એક્સ બરાબર ટી આદેશ લઈએ માટે કોસ એક્સ ડીએક્સ બરાબર થશે ડીટી. હવે આ બધી જ કિંમતો આપણે આપણા સમીકરણમાં મૂકીએ તો થશે t13 × 1 - t² × dt. તો t13 ને 1 - t² સાથે ગુણીએ તો થશે ઇન્ટિગ્રેશન ઓફ t13 - t15 dt. હવે એમાં આનું સંકલન કરીએ t13 તો થશે t14/14 - t16/16. હવે ટીના સ્થાને આપણે ફરીથી સાઇન મૂકી દઈએ તો થશે સાઇનની 14 ઘાત x/14 - સાઇનની 16 ઘાત x/16. એને આપણે આ આપેલ જે સમીકરણ છે એ sin14x + b sin16x એની સાથે સરખાવીએ તો a બરાબર 1/16 અને b બરાબર -1/16 મળે છે. તો a + b બરાબર થશે 1/14 - 1/16 બરાબર 8 - 7/112 બરાબર 1/112, જે આપણો ફાઇનલ આન્સર છે. જે નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 32. ઇન્ટિગ્રેશન ઓફ 1 + cos x - cos² x. મોસ્ટ ઓફ વિદ્યાર્થીને 2019માં આ ક્વેશ્ચનના લીધે માર્ક્સ કપાયો છે. આ ક્વેશ્ચન ઇઝી છે પરંતુ તરત જોતા જ આવડી જાય એવો નથી, એટલે આમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે. આમાં પણ છે ઇન્ટિગ્રેશન 1 + cos x / cos x - cos² x dx બરાબર log mod sec x + tan x -2 f' x + c, એટલે કે આનું સંકલન એ આના બરાબર હોય તો fx બરાબર શું થાય, એટલે કે આનું સંકલન કરવાનું છે અને જે સમીકરણ મળે એને આની સાથે સરખાવીશું. તો થશે I બરાબર ઇન્ટિગ્રેશન 1 + cos x / cos x - cos² x dx. તો બરાબર થશે. હવે આનું છેદ વિભાજન કરીએ તો થશે ઇન્ટિગ્રેશન 1/cos x - cos² x dx પ્લસ cos x / cos x - cos² x dx. હવે નીચે છેદમાંથી cos x કોમન કાઢીએ તો થશે ઇન્ટિગ્રેશન ઓફ 1/cos x × 1 - cos x dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ ઉપરથી cos x અને નીચેથી cos x કેન્સલ તો થશે 1/1 - cos x dx. હવે આપણે ફરીથી પહેલા અને બીજા દાખલાની જેમ cos x ઉમેરી અને cos x બાદ કરીશું પહેલા પદમાં, તો થશે cos x + 1 - cos x. 1 - cos x ને આપણે જોડી બનાવી છે તો બાય cos x 1 + cos x dx પ્લસ ઇન્ટિગ્રેશન 1/1 - cos x dx. તો આનું થશે ઇન્ટિગ્રેશન ઓફ 1/1 - cos x dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ 1/cos x dx પ્લસ આ જે છેલ્લું પદ હતું એ એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ 1/1 - cos x dx. અને આ 1 + 1 આના થશે 2 વાર 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન ઓફ 1/1 - cos x dx. હવે 1/cos x એટલે થશે sec x dx અને 1/1 - cos x છે એને આપણે સાઇનના સ્વરૂપમાં ફેરવીએ તો થશે 1/2 sin² x/2 ને ઉપર આવે તો થશે 2 કેન્સલ અને 1/sin² x/2 એટલે થશે cos x² x/2. હવે sec x નું સંકલન થશે log mod sec x + tan x અને cos x² x/2 નું સંકલન થશે -cot x/2 અને છેદમાં 1/2. મોટાભાગના લોકો આ છેદમાં 1/2 છે એ ભૂલી જાય છે, એટલે x/2 નું ફરીથી સંકલન પણ આપણે કરવું પડે, જે થશે છેદમાં 1/2 એટલે કે 2 ઉપર આવશે, થશે 2 × -cot x/2 + c. એને આપેલ જે સમીકરણ છે આપણું log mod sec x + tan x -2 f' x + c સાથે સરખાવીએ તો f' x બરાબર થશે cot x/2 માટે fx, એટલે કે બંને બાજુ ફરીથી સંકલન કરીએ તો cot x/2 નું ફરીથી સંકલન ઇન્ટિગ્રેશન ઓફ cot x/2 dx એ થશે 2 log mod sin x/2. આ છે આપણો ફાઇનલ આન્સર. એ cot x/2 નું કુલ 2 વાર સંકલન થઈ છે. જી નેક્સ્ટ ક્વેશ્ચન છે 33.
एक प्रयोगમાં પ્રથમ પ્રયત્ને ઘટના એ ઉદ્ભવે તેની સંભાવના 0.6 છે. પ્રથમ 3 નિરપેક્ષ પ્રયત્નોમાં ઓછામાં ઓછી એક વખત ઘટના એ ઉદ્ભવે તેની સંભાવના કેટલી થાય? આપણો પ્રોબેબિલિટીનો સવાલ છે. એ ઉદ્ભવે તેની સંભાવના 0.6 છે, એટલે કે સફળતાની સંભાવના 0.6 છે અને સફળતાની સંભાવનાને આપણે પી વડે દર્શાવીએ છીએ. તો પી બરાબર છે 0.6. પ્રથમ 3 નિરપેક્ષ પ્રયત્નો છે, એટલે કે n બરાબર થશે 3. હવે પી બરાબર 0.6 છે તો ક્યુ બરાબર થશે 1 - 0.6 બરાબર 0.4. આના માટે પણ એક બિગ ટ્રીક અને એક છે શોર્ટ ટ્રીક. બિગ ટ્રીક એ છે કે પી ઓછામાં ઓછી એક વખત કીધું છે, એટલા માટે પી ઓફ 1, પી ઓફ 2 અને પી ઓફ 3 ત્રણેયનો સરવાળો કરીએ. અને શોર્ટ ટ્રીક એ છે કે એ ત્રણેય શોધવાના બદલે 1માંથી, એટલે કે કુલ સંભાવનામાંથી પી ઓફ એક્સ બરાબર 0 બાદ કરી દઈએ. તો જવાબ થશે 1 - 3c0 × 0.6 × 0.4 તો એના બરાબર જવાબ આવે છે 0.936, જે આપણો ફાઇનલ આન્સર છે ઓપ્શન નંબર સી. જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પણ પ્રોબેબિલિટીનો છે. ક્વેશ્ચન નંબર 34. 6p of a બરાબર 8p of b બરાબર 14p of a છેદ b બરાબર 1, તો p of a' છેદ b બરાબર ખાલી જગ્યા એ આપણે શોધવાનું છે. a' છેદ b એટલે એને શરતી સંભાવના કહેવાય છે. a' છેદ b ને લખી શકાય p of a' છેદ b બાય p of b બરાબર થશે. હવે p of a' છેદ b ને કહેવાય છે p of b માઇનસ p of a છેદ b અને છેદમાં p of b એઝ ઇટ ઇઝ. હવે આ બધી જ કિંમત આપણને રકમમાં આપેલી છે, તો એ પરથી આપણે અહીંયા રકમ મૂકીએ તો થશે 1/8 માઇનસ 1/14 ના છેદમાં 1/8, એટલે કે 6/14 બરાબર થશે 3/7, જે આપણો ફાઇનલ આન્સર છે. પછી નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 35. એક દ્વિપદી વિતરણનો મધ્યક 6 તથા વિચરણ 3 છે, તો યાદચ્છિક ચલ એક્સની કિંમત 2થી ઓછી હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. આ માટે તમારે આ જે શોર્ટ ટ્રીક છે એ યાદ રાખવી પડશે. સંભાવનાના કોઈ પણ દાખલાઓ આ બે વસ્તુ દ્વારા યાદ રાખી શકાય છે અથવા તો ગણી શકાય છે. મધ્યક એ હંમેશા NP બરાબર અને વિચરણ એ હંમેશા NPQ બરાબર હોય છે. એટલે કે આપણને કીધું છે મધ્યક 6 છે તો NP બરાબર 6 અને વિચરણ 3 છે તો NPQ બરાબર 3. હવે NPની કિંમત વિચરણમાં મૂકીએ તો થશે 6 × Q બરાબર 3, માટે Q બરાબર 1/2. હવે Q 1/2 છે તો P બરાબર થશે 1 - 1/2 બરાબર 1/2. તો P અને Q મળી ગયું તો N થશે N × 1/2 બરાબર 6 થાય છે, તો N બરાબર 12. એટલે કે સફળતા અને નિષ્ફળતાની સંભાવના એ સમસંભાવી છે, એટલે કે 1/2 1/2 છે અને કુલ પ્રયત્નો એ 12 છે. હવે આપણને કહ્યું છે કે એક્સની કિંમત 2થી ઓછી હોય તેની સંભાવના, તો P of x < 2 બરાબર P of 0 અને P of 1નો સરવાળો કરીએ તો થશે 12c0 × 1/2 0 × 1/2 ની 12 પ્લસ 12c1 પ્લસ 12c1 × 1/2 × 1/2 ની 4 1/2 ની 11, તો એ થશે 1 + 12 છેદમાં 2 ની 12 લસા, તો ઉપર થશે 13 ના છેદમાં થશે 2 ની 12 અને 2 ની 12 બરાબર થાય 40/96. તો ફાઇનલ આન્સર છે 13/40/96. જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે સુરેખ આયોજનનો. સુરેખ આયોજનના ક્વેશ્ચન લિમિટેડ પૂછાય છે અને JEEમાં તો લગભગ પૂછાતા જ નથી. તો નો એક ક્વેશ્ચન છે એ પણ ઇઝી છે, તો છે 36. સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ તો N0, 2, 4, 1, 5 અને 0, 8 હોય તો હેતુલક્ષી વિધેય z બરાબર 60x + 10y ની મહત્તમ કિંમત ખાલી જગ્યા થાય. તો આપણે કંઈ કરવાનું નથી, આપણને જે પોઈન્ટ્સ આપેલા છે એને z એટલે કે હેતુલક્ષી વિધેયમાં મૂકવાના છે અને મહત્તમ કિંમત કેટલી થાય એ શોધવાની છે. તો tan 0 મૂકીએ તો આપણને જવાબ મળે છે 600, 2, 4 મૂકીએ તો 160, 1, 5 મૂકીએ તો 110 અને 0, 8 મૂકીએ તો 80 જવાબ મળે છે. એટલે આ ચારમાંથી મહત્તમ એ 600 છે, તો આપણો ફાઇનલ આન્સર થશે A = 600. જે નેક્સ્ટ ક્વેશ્ચન છે 37. જો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો તેની બાજુને સાપેક્ષ બદલાવાનો દર એ તેની બાજુની બરાબર હોય
તો સમબાજુ ચતુષ્કોણના ખૂણાઓનો માપ ખાલી જગ્યા થાય. એટલે કે પહેલાં તો સમબાજુ ત્રિકોણ માટે ક્ષેત્રફળ એ હંમેશા બંને બાજુના સરવાળો, બંને બાજુનો ગુણાકાર અને ઇન્ટુ સાઇન થીટા બરાબર થાય છે. એટલે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ બરાબર છે L² સાઇન થીટા. હવે આપણને અહીંયા બાજુને સાપેક્ષ બદલાવાનો દર આપેલો છે, તો આપણે વિકલન કરીએ તો થશે dA/dL બરાબર 2L સાઇન થીટા. હવે એ બદલાવાનો દર એ તેની બાજુની બરાબર છે, એટલે કે બાજુના મૂલ્ય બરાબર આપેલો છે. તો dA/dL બરાબર L લઈએ તો L બરાબર 2L સાઇન થીટા માટે સાઇન થીટા બરાબર 1/2. હવે સાઇન 1/2 π/6 અને 5π/6 આગળ થાય, તો આપણો જવાબ છે એ π/6 એન્ડ 5π/6. હવે 5π/6 ન આવડે તો પણ π/6 એક જ ઓપ્શનમાં છે, એટલે એ જ આપણો રાઇટ આન્સર થાય. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે 38. 5:2.01નું આસન્ન મૂલ્ય ખાલી જગ્યા છે. એટલે કે આપણે આનું લગભગ મૂલ્ય શોધવાનું છે. આ પણ વિકલિતના ઉપયોગોનો જ સવાલ છે. આના માટે પણ આપણી પાસે સૂત્ર છે f(x + Δx) બરાબર fx + Δx × f'(x). આમાં તમામ પદો આપણે પહેલેથી શોધી લઈશું. x બરાબર 2 અને ત્રુટિ છે જે એ Δx છે જે એ 0.01 લઈશું. તો થશે 5² + 0.01 × f'(x) મળે છે આપણને 5x × log 5. એટલે કે અહીંયા આપણે કિંમત મૂકીએ તો થશે 5² × log 5. log 5ની કિંમત તમને રકમમાં આપેલ છે, તો એ બધી જ કિંમતો એપ્લાય કરીને તમને ફાઇનલ આન્સર મળશે 25.4024. આ આપણો ફાઇનલ આન્સર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 39. fx બરાબર x/log e⁻x એ ખાલી જગ્યા અંતરાલ પર વધે છે એ શોધવાનું છે. સૌપ્રથમ આપણે fxને સિમ્પ્લિફાય કરીશું. તો fx બરાબર x/log e⁻x છે, એને આપણે ઉલટાવીએ તો ઉપર આવે તો થશે x × log x⁻e. અને એનું વિકલન કરીએ તો f'(x) બરાબર થશે x અચળ અને log xનું વિકલન થાય 1/x + log x અચળ અને xનું વિકલન 1. તો ફાઇનલ f'(x) બરાબર આપણને મળે 1 + log x. અને એમ આપણને કીધું છે કે જે અંતરાલ પર વધે તે શોધવાનું છે, એટલે કે આપણે વિકલન છે એને >0 બતાવવાનું છે. તો 1 + log x >0, તો log x એ -1 થાય, તો x એ ગ્રેટર ધેન થાય e⁻1. પરંતુ આપણને રકમમાં x/log e⁻x આપેલું છે, અને બેઝ એ કોઈ ક્યારેય પણ એટલે કે છેદ એ ક્યારેય પણ 0 ના હોય, કારણ કે એ અનડિફાઇન્ડ છે. તો છેદ 0 ક્યારે થાય છે? તો x બરાબર 1 માટે છેદ 0 થાય છે. તો આપણને xની જે પણ કિંમતો મળેલ છે એમાંથી 1 બાદ કરીએ, એટલે કે x ગ્રેટર ધેન e⁻1 અને એમાંથી 1 બાદ કરીએ તો આપણને મળશે 1/e⁻1 યોગ 1 to infinity, એટલે કે 1/e⁻∞ -1. 1/e⁻∞ માંથી ફક્ત એક જ મૂલ્ય નથી લેવાનું, એ છે 1. એવો એક જ ઓપ્શન છે આન્સર C. પછી લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 40. એ પણ ઇન્ટિગ્રેશનનો ઇન્ટિગ્રેશન 2 + log x ex dx બરાબર ખાલી જગ્યા. આનું સંકલન કરવાનું છે. તો આના માટે આપણે આદેશની રીત વાપરીશું, અને એ છે ex બરાબર t આદેશ લઈશું. હવે બંને બાજુ log લઈએ અને પછી વિકલન કરીએ તો થશે ex log ex બરાબર t ex log ex ઇક્વલ્સ, અને એઝ ઇટ ઇઝ, અને એનું ફરીથી વિકલન થશે x × 1/ex. exનું ફરીથી વિકલન e + log ex dx બરાબર dt. તો ex 1 + log e + log x dx dt. તો ex 1 + log e/c = 1 + log x dx dt. તો થશે ex × 2 + log x dx બરાબર dt, જે આપણી રકમ છે અને એના બરાબર આપણને dt મળે છે. તો આપણું ઇન્ટિગ્રેશન થશે I બરાબર ઇન્ટિગ્રેશન dt, અને ઇન્ટિગ્રેશન dt થાય t. તો આપણો જવાબ આવે I બરાબર t + c, અને આપણે t બરાબર ex ધારેલું હતું. તો આપણો ફાઇનલ આન્સર થશે ex + c. સો B ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા
આ સાથે જ આપણું પેપર થાય છે ખતમ. હવે નેક્સ્ટ ટાઈમ હવે મળીશું કેમેસ્ટ્રી અને ફિઝિક્સના 2019ના